સમાચારની વાત કરીએ તો આજે એક એવા સમાચાર વિશે પણ ચર્ચા કરીશું. એક એવા પ્રેરણાદાયક સેવા કાર્યની વાત કરીશું જેમણે અનેક વડીલોના ચહેરા ઉપર ખુશીનો સ્મિત રેલાવ્યો છે. જેના લાઈવ વિટનેસ અને નવગુજરાત ટાઈમ્સ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગણેશભાઈ બી સાવંત દ્વારા તેમના માતૃશ્રી સ્વર્ગવાસી સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે છેલ્લા સતત 22 વર્ષથી સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્યે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 120થી વધારે વડીલોએ આ પ્રવાસનો લાભ લીધો. 28મી જૂનના રોજ રાત્રિના 11 કલાકે 2 લક્ઝરી બસ ઉપડી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના સુપુત્ર યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ, ભાજપ માજી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ, ડીઆરબી કોલેજના ચેરમેન પંકજભાઈ પટેલ, તેમના સુપુત્ર જીનેશ પટેલ, ડોક્ટર ઈ.કે. પાટીલ, એડવોકેટ બિકેશભાઈ પાટીલ, જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક S.A. વિરાણી, સમાજ અગ્રણી જયેશ ગોગરેકર, પત્રકાર સુરેશ મોરિયા, ધર્મેશભાઈ તાંદલેકર, લક્ષ્મણભાઈ ડીગે, અશોકભાઈ દુધાણી, સંજયભાઈ દેવલીકર, દીપકભાઈ શિંદે, સંતોષ ઉત્તેકર, રૂપેશ કોંડાલકર, સંતોષ કદમ, સુખાનંદ વ્યાયામ શાળાના મયુરભાઈ પ્રજાપતિ, નલિનીબેન શેડગે, અમીબેન કુડપાને, ઉર્મિલાબેન કડુ, હેતલબેન જાદવ, તેજલબેન કદમ, જય ભવાની મહિલા મંડળ સમાજ આગેવાનો અને ઓફિસ સ્ટાફ હાજર રહ્યા હતા. 29મીના રોજ સવારે સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પ્રવાસીઓ શિરડી સાંઈબાબા પહોંચ્યા હતા. 30મીએ શનિ શિંગણાપુર થઈ પરત શિરડી મુકામે રાત્રે રોકાણ કરી 1 જુલાઈના રોજ મુક્તિધામ નાસિકના દર્શન કરી મોડી રાત્રિએ 12 વાગે તમામ પ્રવાસી સિનિયર સિટીઝનો પરત ફર્યા હતા. આ સમગ્ર યાત્રા દરમિયાન વડીલો માટે ચા, પાણી, નાસ્તો, જમવાનું અને રહેવા જમવાની દરેક વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી ગણેશભાઈ સાવંત તેમની ટીમ દ્વારા ભાવપૂર્વક સંભાળવામાં આવી હતી. આ પ્રવાસ માત્ર ધાર્મિક યાત્રા નહોતો, સેવા, લાગણી, માનવતાનો જીવંત ઉત્સવ હતો. ગણેશભાઈએ સાચી સેવા કેવી કરી હોય એવી સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. પોતે ચા નાસ્તો બનાવી વડીલોને પીરસ્યો. દરેક વડીલોની સુવિધા માટે સતત ખડેપગ સેવા બજાવી. પ્રવાસ દરમિયાન ગીત, સંગીત, ભક્તિ અને ગરબાના તાલે વડીલો આનંદમાં ઝૂમ્યા. સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું. વડીલોના ચહેરા ઉપરનું સ્મિત, આંખોમાં દેખાતી ખુશી સેવા કાર્યની સૌથી મોટી સફળતા રહી. બસમાં હાજર સ્વયંસેવકોએ પણ ખૂબ સરાહનીય કામગીરી બજાવી. દરેક સ્વયંસેવકોએ તેમજ વડીલોને પોતાના પરિવારના સભ્યો સમજીને સેવા આપી. સમગ્ર પ્રવાસ સુખરૂપ, યાદગાર, આનંદદાયક રહ્યો. સેવા એ માત્ર દાન નથી, સેવા હૃદયની ભાવના છે. જ્યારે કોઈ વ્યક્તિ વડીલોની સેવા પોતાના માતા પિતા સમજીને કરે છે ત્યારે સેવા ઈશ્વરની પૂજા સમાન બની જાય છે. ગણેશભાઈ બી સાવંત દ્વારા છેલ્લા 22 વર્ષથી ચાલતું સેવા કાર્ય સમાજ માટે પ્રેરણાદાયક છે. સ્વર્ગવાસી સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આનાથી ઉત્તમ કાર્ય બીજું કોઈ હોય જ નહીં શકે. સમગ્ર ધાર્મિક પ્રવાસ ખૂબ સુખરૂપ, ભાવસભર અને આનંદદાયક રહ્યો. વડીલોએ પણ ગણેશભાઈ સાવંત, તેમના પરિવાર અને સમગ્ર ટીમને હૃદયપૂર્વક આશીર્વાદ પણ આપ્યા. તેમના આ સેવા કાર્યને બિરદાવ્યું પણ. સ્વર્ગસ્થ સેવંતીબેન પાંડુરંગ સાવંત એમના સ્મરણાર્થે સિનિયર સિટીઝનોને સતત 22 વર્ષથી ગણેશભાઈ સાવંત એમના કુટુંબ દ્વારા આ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ડીઆરબી કોલેજના ચેરમેન અમારા મિત્ર પંકજભાઈ, પૂર્વ નગરસેવક ઈ.કે. પાટીલ સાહેબ, સૌ સમાજના આગેવાનશ્રીઓ અને આ યાત્રા સતત 22 વર્ષથી જેમના માર્ગદર્શન આગેવાનીમાં જે જઈ રહી છે અને નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છે એવા ગણેશભાઈ એમના સૌ કુટુંબના મેમ્બરો, આ લોકોની સેવા તો મેં જોયું છે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી હોય છે, પણ સતત 22 વર્ષથી તમામ સિનિયર સિટીઝનોને ઘણા બધાના નામો આવે છે, પણ એ ડ્રો કરીને ખરેખર જેમને લઈ જવા હોય છે એવાને બતાવવા માટે શિરડી હોય, પછી સપ્તશૃંગી હોય કે શનિદેવ, સાપુતારા, નાસિક, બધે જ 3 દિવસનો પ્રવાસ હોય છે અને તમામ ખર્ચ ગણેશભાઈ દ્વારા કરવામાં આવે છે. આ ખૂબ સારું કાર્ય છે અને સિનિયર સિટીઝનોને એટલા એમને આશીર્વાદ મળે છે. જેમ ગણેશભાઈ સેવા કરે છે એવા અમારા સાગરભાઈ એ પણ અને તમામ કુટુંબ લાગી જાય છે. છાયાબેન, એમના દીકરીઓ બી ખૂબ દિલથી સેવા કરે છે. એટલે પેલી કહેવત છે ને, મોરના ઈંડા ચિતરવા નથી પડતા. એટલે ગણેશભાઈ જે રીતે સેવા કરતા આવ્યા છે તો એ દીકરાઓ પણ એમની પાછળ સેવા કરી રહ્યા છે. હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમામ સિનિયર સિટીઝનોને એમનો પ્રવાસ
સુખમય જાય એવી સાંઈબાબા પાસે પ્રાર્થના કરું છું. સુરતના લોકો એટલે હંમેશા લોકોની મદદ માટે આગળ આવતા હોય છે. એમાં ગણેશભાઈ સાવંત એ છેલ્લા 22 વર્ષથી જે સિનિયર સિટીઝન કહેવાય, જે લોકોને કદાચ પોતાના પરિવારમાંથી પણ શક્ય નથી હોતું એ લઈ જવાનું, પણ ગણેશભાઈ સાવંત દર વર્ષે 100 જેટલા 100થી વધારે સિનિયર સિટીઝનને લઈ જાય છે, શિરડીના દર્શન કરાવે છે. હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે તમે દર વર્ષે આ કાર્યક્રમ રાખો. સિનિયર સિટીઝન સાથે અગર યુવાને પણ તમે લઈ જશો તો ચોક્કસ એના માટે પણ હું મદદ કરીશ. તમે 2 ની 4 બસ કરી દો એવી તમને શુભકામના પાઠવું છું, કારણ કે સારા કામ માટે હંમેશા ભગવાન મદદ કરતા જ હોય છે, તો તમને આના માટે પણ મદદ કરશે જ એ મને ચોક્કસ ખાતરી છે. શ્રી ગણેશભાઈ સાવંત એમના માતોશ્રીના સ્મરણાર્થે છેલ્લા 22 વર્ષથી શહેરના સિનિયર સિટીઝનોને શિરડીના સાંઈબાબાના દર્શનાર્થે લઈ જાય છે. ખરેખર ગણેશભાઈનું આ જે સેવા કાર્ય છે આ ફક્ત શિરડી લઈ જવા પૂરતું નથી, પણ ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવું, જે જરૂરતમંદ હોય એમને મદદરૂપ થવું, સમાજના વિવિધ કામોમાં પણ એ હંમેશા તત્પર રહે છે. હંમેશા સમાજને આગળ લઈ જવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. હું આ તબક્કે એટલું જ કહીશ કે આ જે શિરડીની યાત્રા નીકળી છે આ યાત્રામાં સૌને સુખરૂપ ત્યાં પહોંચાડે. શિરડીના સાંઈબાબા આ તમામ વૃદ્ધ સિનિયર સિટીઝનોને એમને આશીર્વાદ આપે, અને સાથે સાથે આ જે સાવંત પરિવાર ખૂબ સરસ કામ છેલ્લા 22 વર્ષથી કરી રહ્યા છે એમને પણ શિરડીના સાંઈબાબા આશીર્વાદ આપે એવી શુભેચ્છા પણ. નમસ્કાર, मैं ऐसे विरानी जय अम्बे रिहैब सेंटर सूरत डुमस थी. તો આજે ગણેશ સાવંત સાહેબે જે અહીંયા આમંત્રણ અમને આપેલું હતું અને જે પ્રવાસ માટે લઈ જાય છે, ખાસ કરીને જે જરૂરતમંદ છે, જે આઈ થિંક જેટલા લોકો મેં જોયા તો એ લોકો એવા હતા કે આઈ થિંક એ લોકો ક્યારે કરી નહીં શકતા હોય અને એ લોકોને લઈ જાય છે. એટલે બધા એમ મેં તો બધા કહે છે કે ભગવાન કિસને દેખા હૈ, પર એ ભગવાન પાસે બધાને લઈ જાય છે, બહુ મોટી વાત છે. તો આજે મારું એક જ વસ્તુ છે કે સાંઈ બાબા સાવંત પરિવાર ઉપર વધારે બ્લેસિંગ્સ શાવર કરે. અને 22 વર્ષથી કરવું એટલે ખાવાનું કામ નથી. બહુ બધા લોકો દેખાડવા માટે કરતા હોય, પણ આ વ્યક્તિ એવો છે જે નિસ્વાર્થ ભાવે કરે છે. તો મેં એમને કહીશ કે કરતા જાઓ, અને કાંઈ પણ અગર અમારા જેવા વ્યક્તિની પણ એના અંદર કાંઈ જરૂરત પડે તો અમે લોકો પણ છે એના અંદર આગળ આવવા માટે. અને ગણેશભાઈ તરફથી જે સહકાર મળ્યો છે બધો એ અનુપમ સહકાર છે, અને આવી રીતે કાયમ માટે એ લોકો આ પ્રવાસ ઉપાડે અને સિનિયર સિટીઝનોને લાભ કરાવે એ આનંદની વાત છે. ગણેશભાઈ માટે મારે એક ગીત ગાવું હતું. ગણેશભાઈ, હા ગાવો, એરી ગાઓ. ये चांद सरो सन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये चांद सरो सन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये दिल से मिली आंखें, कोई लागे दिल में गहरा, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया. देखने માટે કર્યું ગાઉં છું. जिंदगी के हर खुशी से अच्छे हैं, अच्छे हैं प्यार के 2-4 दिन, प्यार के 2-4 दिन, जिंदगी के हर खुशी से अच्छे हैं, अच्छे हैं प्यार के 2-4 दिन, प्यार के 2-4 दिन. જય સાંઈનાથ. હું આજના પ્રવાસમાં સૌ આપણે સાર્વજનિક આવ્યા છે, મરાઠી ગુજરાતી બાંધવ. મરાઠીમાં બોલવાનું પણ હું 2 શબ્દ મારા ગુજરાતીમાં જણાવીશ, કારણ કે બધાને શેમાં સમજ પડશે. અમારા મિત્ર રાજકીય શ્રી ગણેશભાઈ સાવંત સાહેબ આઈ વિટનેસ ચેનલના ડાયરેક્ટર અને અમારા રાયક મરાઠા સમાજ સેવા સંઘના સેક્રેટરી, ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર ગણેશભાઈ સાવંત સાહેબ આજે 22 વર્ષથી અવરી સેવા કરે છે. શિરડી સાંઈબાબા ઉનાઈ સર્વસંગી
શનિદેવ, અને અત્યારે અમે નાસિક જવાના છે, નાસિક પંચવટી, અને ત્યાંથી સાપુતારા સુરત જશું. 22 વર્ષથી જે ગણેશભાઈ જે અવિરત સેવા કરી છે, ખરેખર તેઓ અભિનંદનને પાત્ર છે. હું તો સાંઈબાબાને એમ જ વિનંતી કરું છું કે તેઓનો આ અવિરત પ્રવાસ ચાલુ રહે અને એમના પર 4 હાથ સાંઈબાબા રાખે, એમની સંતોષી માટે એમના પર 4 હાથ રાખે. જેમ એ સમાજ ઉમદા કામ કરે છે તેમ અમારા ગણેશભાઈ આજે આ સરસ કામ કર્યું. આજે આ સિનિયર સિટીઝનને આટલા દૂર લાવવાના બહુ અઘરું કામ છે ભાઈ, કારણ કે આ ટૂર ઓપરેટર જ જ્યારે કેવી રીતે આ લોકોને આંચવાના, કારણ કે અમુકની બોડી ફિટનેસમાં સમસ્યા હોય છે, અમુકને મેડિકલ સમસ્યા હોય છે, પણ બધા માટે આજે ગણેશભાઈ આજે આ સિનિયર સિટીઝનને, પુરુષ મહિલા મંડળને એકદમ આનંદથી દરેક જગ્યાએ દર્શન છે. કોઈ તકલીફ નહીં પડી, નથી મેડિકલની તકલીફ પડી કે નથી કોઈ ફિટનેસની તકલીફ પડી, નથી અમને નાસ્તાની તકલીફ પડી કે નથી કોઈ જમવાની તકલીફ પડી. ટાઈમ ટુ ટાઈમ નાસ્તો મળ્યો છે, સરસ રહેવાનું મળ્યું છે, ગરમ પાણી નાહવાનું મળ્યું છે, કોઈ જગ્યાએ અમને તકલીફ પડી નથી. આવું જ આયોજન ગણેશભાઈ તમે સદા સર્વદા કરતા રહેજો એવું સાંઈબાબાના ચરણોમાં પ્રાર્થના કરું છું. મા સંતોષી માતા તમારા પર સદા સર્વદા આશીર્વાદ રાખે, તમારી સર્વ મનોકામના સંતોષી માટે પૂરી કરે, સાંઈબાબા પૂરી કરે, એટલું જ બોલું છું. અને હું મારું ભાષણ મારું જે 2 શબ્દ બોલવાનું છું તે હું વિરમું છું. અસ્તુ. ભારત માતા કી, ભારત માતા કી જય. ગણેશભાઈ આ બધાને એટલી સરસ સુવિધા આપી છે કે બધા ખુશી આનંદમાં છે. કોઈ બી જાતની અમને અગવડ નથી પડી, બધાના મન તેમને સાચવવા છે. ચા પાણી નાસ્તા બધાને સુવિધા બી સરસ આપી છે. ભગવાન એમને હજુ બી આગળ વધારે એવો પ્રોગ્રામ કરતા રહે એટલી જ મારી ઈચ્છા છે. હજુ બી એમને સપોર્ટ સાંઈબાબા આપશે. બસ અમે નમન કરીએ. અમને સારી રીતના પ્રવાસ કરાવ્યો છે. અમે બધા બહુ ખુશ છે. અમને એટલું જ બસ. થેન્ક યુ. હું સુરેશ શિંદે, ગામ માંગરોળ. આ ગણેશભાઈએ જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે એમના માતુશ્રીના સ્મરણાર્થે બધાને દર વર્ષે 100-200 માણસોને જે શિરડી નાસિક શનિદેવની સફર કરાવે છે ને સફરમાં બધાને એટલો બધો આનંદ આવે છે, ખાવા પીવાથી માંડીને બધાને સંતોષ મળે તેવું કામ છે. તો અમે સાંઈબાબાને પ્રાર્થના કરીએ, આ બધાના વતી હું પ્રાર્થના કરું છું કે ગણેશભાઈને લાંબુ આયુષ્ય આપે, એમને બધી રીતે ભગવાન પ્રગતિ કરાવે એવી અમારી ખાસ શુભેચ્છા છે. મારું એટલું જ કહેવાનું છે કે અમે પૈસા પણ લઈને સાથે નીકળીએ તો પણ આવો પ્રવાસ અમારા માટે નથી થતો. ખૂબ જ સારી રીતે અમને કોઈ પણ જાતની અડચણ નહીં, કંઈ જ નહીં. બહુ જ સરસ રીતે અમારી પ્રવૃત્તિમાં બધી રીતે સરસ નાસ્તો, ચા પાણી પોતે જાતે બનાવી. ગમે તેટલો પૈસો હોય પણ એ શું કરવાનો, જે બીજા લોકો માટે આટલી બધી સેવા કરે છે એ જ બહુ મહત્વની વાત છે. એમ સભ્યોને જે ગણેશભાઈએ સપોર્ટ આપ્યો અને અમને અહીંયા આવવા માટે આમંત્રણ આપ્યું તો અમને આવ્યા, અમને સારું લાગ્યું. એમનું જે આયોજન છે તે બધું સારું છે. અમને બી આવીને અહીંયા આગળ ખુશી થઈ અને આવી રીતે જે કાર્યક્રમ કરે છે તે કરતા રહે. જીતુભાઈ સેવક સતત 22 વર્ષથી ગણેશભાઈ સાવંત પરિવાર તેમના માતૃશ્રીના સ્મરણાર્થે ધાર્મિક પ્રવાસનું આયોજન કરે છે. આમ તો આ પ્રવાસ એ પ્રવાસ નહીં પરંતુ ખરેખર ભગવાન સુધી પહોંચવાનો તેઓએ રસ્તો બતાવ્યો છે અને શ્રી ચરણોમાં દરેક જગ્યાએ દર્શન કર્યા છે. આપણા પોતાના પૈસાથી જ્યારે પ્રવાસ કરીએ ત્યારે પણ આવો પ્રવાસ શક્ય નથી, પરંતુ તેઓએ તન મન અને ધનથી અમારા સૌ યાત્રાળુઓની સેવા કરી છે. સાંઈબાબા તેઓના પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પે તેવી પ્રભુને પ્રાર્થના છે. સૌ પ્રવાસીઓનો આ પ્રવાસ નહીં પરંતુ એક નવું ઘર ઊભું થયું છે અને અમે દરેક આજે એક નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે શ્રી ગણેશભાઈ સાવંતને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને દરેક પ્રવાસીઓ વતીથી તેઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બોલીએ શ્રી સદગુરુ સાંઈનાથ ભગવાન કી જય. હું શિવાજી શિંદે. આ ગણેશભાઈ સાવંતે જે પ્રવાસનું આયોજન કર્યું છે એ ઘણું સારું છે બધા માટે, સિનિયર સિટીઝન માટે, અને ઘણી સારી સેવા બજાવી છે. અહીંયા ચા નાસ્તાથી માંડીને બધી રીતે સારું આયોજન કરેલું છે. એમના જે માતૃશ્રીના એમાં જે એમને જે એ કરેલું છે તેના માટે 2 લાઈન ગીતની ગાઉં છું. એમના આપણે જે માતાના વિશે જે મારે 2 લાઈન કહેવી છે. माँ तो है माँ तो है माँ जैसी दुनिया में है कोई कहाँ. माँ तो है माँ तो है
माँ जैसी दुनिया में है कोई कहाँ, ओ माँ, ओ माँ, माँ तू ही मंदिर, माँ तू ही पूजा, पूजा का वरदान माँ। है लोक तू है, परलोक तू है, तुझ में है दोनों जहां। माँ तू भगवान का दूसरा रूप है, तेरी चरणों में परमात्मा। આ ગણેશભાઈની સાંભળવાની એટલું બહુ બોલું છે કે મારી પાસે શબ્દ નથી. એ દયાનો સાગર છે, એને સાગર હંમેશા છલકાતો રહે. એમની મમ્મી માટે જે કરે છે એવું કે બધા જ આપણે બી મમ્મી માટે કરી શકીએ. હંમેશા એમનો સાગર છલકાતો રહે અને આપણા માટે દયા રાખે, એટલી હું ભગવાનને પ્રાર્થના કરું છું. હું એટલું જ કહું, એ હંમેશા જીવ હજારો સાલ, મારે એ જ એક પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. आम्ही पहिल्यान वेळे आलो. आम्हाला असं लागत होता की आम्ही कधी गेलो नाही, काही नाही. तर आमचे मुलगे बी म्हणत होते की आई तुमची तब्येत बरोबर राहत नाही तर नको जाऊ, पण आम्हाला माताजीनं बोलवलं म्हणून आम्ही आलो. तर आमचं सगळं सुविधा झाली, तब्येत पाणी सगळं बरोबर आहे, जेवण खावण नाश्ता पाणी सगळ्याची सुविधा झाली. याच्यासाठी आम्ही धन्यवाद देतो. लई आनंद झाला. मग सांगतो की बिचारा सगळ्यांचं हे करून राहिला तर त्याला लई अखीन भगवान अखीन लगेच त्याच्या धन्यवाद कराल ना, त्याचं अखीन नाव वाढावं असं मी आशीर्वाद देतो. धन्यवाद करतो. सुरतवरनं गणेश सावताने आम्हाला प्रवास आणलं खरं, पण व्यवस्थित सर्व आमचा केला त्यांनी. चाय पाणी नाश्ता बिष्टा सर्व व्यवस्थित, झोपाय उठायचं त्याच्यामध्ये काही जरा पण तकलीफ नाही आली, व्यवस्थित सर्व झालं.